નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન. જો ગ્લોબલ એનર્જી લોકડાઉન સર્જાય તો હું શું કરું? તો ચાલો જોઈ લઈએ. આધુનિક યુગમાં ઉર્જા માનવ જીવનનો સૌથી મહત્વપૂર્ણ આધાર છે. વીજળી, ઈંધણ અને ગેસ વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. જો ગ્લોબલ એનર્જી લોકડાઉન સર્જાય તો જીવનમાં ઘણા મોટા બદલાવ આવશે. આવી પરિસ્થિતિમાં હું ગભરાવા કરતા સમજદારીથી કામ લઉં. સૌપ્રથમ હું ઉર્જાનો બચતપૂર્વક ઉપયોગ કરીશ. જ્યાં જરૂર ન હોય ત્યાં લાઇટ, પંખા અને અન્ય ઉપકરણો બંધ રાખીશ. સોલાર ઉર્જા અથવા અન્ય વિકલ્પ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ. આ રીતે હું ઉર્જાની ખોટને ઓછું કરવા યોગદાન આપી શકું. બીજું, હું મારા દૈનિક જીવનમાં સરળતા લાવીશ. નાના અંતરે જવા માટે સાયકલ અથવા પગપાળા જવાનો વિકલ્પ પસંદ કરીશ. આથી ઈંધણની બચત થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ત્રીજું, હું મારી જરૂરિયાતોને મર્યાદિત રાખીશ. અતિશય વપરાશને ટાળીને જરૂરી વસ્તુઓનો જ ઉપયોગ કરીશ. આ સાથે પરિવારના સભ્યોને પણ ઉર્જા બચત માટે પ્રેરિત કરીશ. આ ઉપરાંત હું આ સમયમાં નવી બાબતો શીખવાનો પ્રયત્ન કરીશ, જેમ કે ઉર્જા સંરક્ષણ વિશે જ્ઞાન મેળવવું અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવી. ગામડાઓમાં જેમ પરંપરાગત રીતોથી જીવન જીવાય છે, તેમાંથી પણ પ્રેરણા લઈ શકાય. અંતમાં, ગ્લોબલ એનર્જી લોકડાઉન એક મોટી પડકારજનક પરિસ્થિતિ હશે, પરંતુ સમજદારી, સહકાર અને સકારાત્મક વિચારો દ્વારા આપણે તેને સરળ બનાવી શકીએ. હું આ પરિસ્થિતિને એક તક તરીકે લઈશ, જેમાં હું વધુ જવાબદાર અને સંવેદનશીલ નાગરિક બની શકું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. તમારું આ વિશે શું કહેવું છે? એક કમેન્ટ અવશ્યથી કરજો. ધન્યવાદ.